सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। જગતના કારણ વિશે વિચાર ચાલી રહ્યો છે શ્વેતાશ્વતર ઉપનિષદમાં. ये वेदवादिनस्ते मीमांसन्ते मुमुक्षवः जगतः कारणं ब्रह्म इत्येवं वेदेषु गुह्यते. વેદવાદી છે અર્થાત વેદ પર વિચાર કરનારા છે, ચિંતન કરનારા છે, મીમાંસ એ મુમુક્ષો આ પ્રકારે પરસ્પર અંદર ચર્ચા કરી રહ્યા છે. જગત કારણમ બ્રહ્મ ઇતિ એમ વેદેશુ ગુષ્યતે. વેદોમાં ઘોષણા કરવામાં આવી છે કે જગતનું કારણ બ્રહ્મ છે. ઉત્પત્તિ સ્થિતિ નાશાસ્યુ યત યતઃ તત્કારણ ત્રિતિ. કારણ કોને કહેવાય? જેમ ઉત્પત્તિ સ્થિતિ અને નાશ જેમ થાય એને કારણ કહેવાય. જેમ માટીને ઘડાનું કારણ કહેવાય, કારણ કે માટીમાંથી ઉત્પત્તિ છે, સ્થિતિ છે, ઘણાનું લય છે. સામાન્યમેવ વિજ્ઞાતમ. આ સામાન્ય જ્ઞાન છે. વિશેષસ્તુન બુદ્ધ્યતે. બ્રહ્મ કારણ છે, કારણ કે એમાંથી જગતની ઉત્પત્તિ સ્થિતિ લય છે. એ સામાન્યતયા બ્રહ્મને કારણ જાણવામાં આવે છે, પણ એની વિશેષતા આથી સમજાતી નથી. કસ્માત વસ્તુ વિશેષાન્ન જન્મ. કઈ વિશેષ વસ્તુ છે? બ્રહ્મમાંથી બધાનો જન્મ થયો, બરાબર છે. કઈ વિશેષ વસ્તુમાંથી જેમાં આપણો જન્મ થયો, જેનો જન્મ બી વિશેષતા ધરાવનારો હોય છે. બ્રહ્મ તો સર્વસામાન્ય છે. સર્વસામાન્ય કારણ કયું? કઈ વિશેષ વસ્તુ જેમાંથી આપણો જન્મ થયો? કેને જીવનમ. શું છે જેનાથી આ જીવન ચાલે છે, વસ્તુ ટકી રહે છે? લય કસ્મિન. શેમાં બધાનો લય થાય છે? એ હૃતો સુખાદુઃખો નિયચ્છતિ. એને વ્યવહારની અંદર આ સુખ દુઃખ છે એને કોણ પ્રદાન કરે છે, કોણ નિયંત્રિત કરે છે? તો ઉત્તર આપે છે પિતૃભ્યામ અન્નતો રોગાદ અભિજન્માદયસ્ત્રય. પિતૃભામ માતા પિતામાંથી જન્મ, અન્નથી સ્થિતિ, રોગથી મૃત્યુ, ઉત્પત્તિ સ્થિતિ અને નાશ. આ ત્રય જન્માદય. જન્માદિ ત્રણ એટલે જન્મ, સ્થિતિ અને મૃત્યુ. આ ત્રણ જે છે એ આ પ્રકારે માતા પિતામાંથી, અન્નથી અને રોગથી થાય છે. નિયામક કોણ? નિયામકશ્ચ રાજા ઇતિ વચનમ. નિયામક રાજા છે. આ કહેવું એ તો વિદ્વાનોને યોગ્ય વસ્તુ નથી. આ તો બાળભાષિતમ, બાળકો પણ આવું તો જાણે છે. પિતૃરાજા દેશેષસ્ય જગત ચિંતતે અધુના.
અમે જ્યારે કારણનું ચિંતન કરીએ છીએ ત્યારે આ બધા કહેવાય કારણ, માતા પિતાને કારણે કહેવામાં આવ્યું, તો રાજા અને નિયામક કહેવામાં આવ્યો, આ બધાનું કારણ કોણ છે? આ જગત આ બધાનું બનેલું છે. માતા પિતા વગેરે કારણ, અવાંતર બધા કારણ હોય, અને નિયામક તો કે ઉપાદાન કારણને નિમિત્ત કારણ. આ બધાનું કારણ કયું છે? અધુના ચિંતતે, હવે એનું ચિંતન કરવામાં આવે છે. કારણ તચ્ચ શાસ્ત્રે ગમ્યમ, અને એ કારણ અત્યાર આપણી બુદ્ધિ આટલે સુધી પહોંચે કે જેમાં જન્મ છે, સ્થિતિ છે, એમાં લય છે, એ સામાન્ય કારણ ખરું, પણ વિશેષતા શું છે એ કારણ નહીં. તચ્ચ શાસ્ત્રી ગમ્યમ, એ તો આપણી પાસે ભગવાન આપ્યું છે, પ્રત્યક્ષ ઇન્દ્રિયો આપી છે, બુદ્ધિ આપી છે, પ્રત્યક્ષ અનુમાન વગેરે સાધનો પણ આપ્યા છે. એ સાધનોથી આપણે આ જગતના કારણનો નિર્ણય કરી શકતા નથી. તચ્ચ શાસ્ત્રી ગમ્યમ, અર્થાત જે મનુષ્યની બુદ્ધિને ગમ્ય નથી એ છેવટે શાસ્ત્ર દ્વારા જાણી શકાય. શાસ્ત્ર એટલે શાસ્ત્રમ તો નહીં કહેતા, શાસ્ત્ર પણ અનેક પ્રકારનું છે, અનેક શાસ્ત્ર છે. કાલ સ્વભાવ નિયતિ યદૃચ્છા ભૂતપંચકમ પ્રધાનમ જીવહેતાની મતાની ઉક્તાની શાસ્ત્રીભિ. શાસ્ત્ર પણ અનેક પ્રકારનું છે, માટે શાસ્ત્રમાં અનેક બધા કારણ કહેવામાં આવ્યા છે. કોઈ કહે કાળ બધાનું કારણ છે, સ્વભાવ કારણ છે, નિયતિ એટલે નિયંત્રિત કરનાર નિયમ કારણ છે, યદૃચ્છા, યદૃચ્છા ઈશ્વરેચ્છા એટલે કે જે જાણવાનું કોઈ કારણ નથી, યદૃચ્છા. ભૂત પંચકમ, પંચમહાભૂત પ્રધાનમ, સાંખ્ય લોકો પ્રધાનને કારણ કહે. જીવ એતાની મતાની ઉક્તાની શાસ્ત્રીભિ, શાસ્ત્રના જાણકાર વિદ્વાનોએ આટલા બધા મત કહેલા છે. કાળ, સ્વભાવ, નિયતિ, યદૃચ્છા, ભૂતપંચકમ, પ્રધાનમ, જીવ. હવે દરેક માટે કારણ આપે છે. જેવું કોઈ એમ કહે છે કે ભાઈ કાળ બધાનું કારણ છે, તો એના માટે એમની પાસે શું શું તર્ક છે, શું ઉદાહરણ છે? તર્ક અને ઉદાહરણ. ઋતુકાલે ભવેદ ગર્ભ, વર્ષ ઋતુ સસ્ય સંભવ. ગર્ભ તો ઋતુકાળે જ બને, ગમે ત્યારે નહીં. વર્ષા ઋતુમાં સસ્ય સંભવ, ડાંગર વગેરે પાક છે માત્ર વર્ષા ઋતુમાં થાય, બીજા કોઈ કાળે નહીં. એટલે આ કાળ કારણ છે, એને મને દૃષ્ટાંત આપ્યા કે નિયત કાળ હોય એનાથી નિયત વસ્તુ થતી હોય છે. ઉદાહરણ ઇત્યાદિ બહુધા કાલવાદિન, આમ કાલવાદિન છે એ બધા ભિન્ન ભિન્ન રીતે આ પ્રકારનું ઉદાહરણ આપે છે. હવે કાલવાદિના વ્યાકરણમાં કંઈક ગોઠવાતું નથી. કાલવાદિના વદંતી ઇત્યર્થ, તો ઉદાહરણ ઇત્યાદિ બહુધા કાલવાદિના વદંતી, એક આપણે ઉમેરવાનું શું કહેવાય ક્રિયાપદ. કાલવાદિના બહુધા વદંતી, કાલવાદી કહેવાય તો કાળને કારણ માનનારા બહુ પ્રકારે આ રીતે કહે છે. કાળ છે. પછી સ્વભાવ, સ્વભાવવાદ્ય અગ્નિઉષ્ણમ જલમ દ્રવમ ઉદાહરત. સ્વભાવવાદી શું કહે છે કે સ્વભાવ બધાનું નિયંત્રણ કરે છે. એ કે નથી કાળ બધાનું નિયંત્રણ કરે છે, બધાનું કારણ છે, જો કે સ્વભાવ કારણ છે. અગ્નિ ઉષ્ણમ, તો અગ્નિ હંમેશા ઉષ્ણ જ હોય, અગ્નિનો સ્વભાવ છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતી હોય છે, અને તેથી સ્વભાવ જ બધાનું કારણ છે.
જલમ દ્રવમ, આ જળ હંમેશા દ્રવ છે, વહેતું છે, ત્યારે એનો સ્વભાવ બદલાતો નથી. આમ દરેક સ્વભાવ નિયત હોય છે, માટે સ્વભાવ કારણ છે, નિયતિ નિયમ કારણ છે. રૂપ જ્ઞાનમ ચક્ષુષૈવેતિ આહુ નિયતિવાદિન. નિયતિવાદ, નિયતિને કારણ કહેનારા. નિયમ કહો, પ્રારબ્ધ કહો, તો નિયતિવાદિન. આમ નિયતિ કે પ્રારબ્ધને કારણ કહેનારા લોકો શું કહે છે કે કર્મને કારણ કહેનારા રૂપ જ્ઞાનમ ચક્ષુષા એવૈતિ. જે ભાઈ તમને રૂપ રંગનું જ્ઞાન છે નહીં થાય, માત્ર ચક્ષુથી જ થાય, બીજા કશાથી ન થાય. એ નિયમ છે. એટલા માટે નિયમ કહેવામાં આવ્યો. બધું નિયમ પ્રમાણે છે. આ લોકોનો અભિપ્રાય એવો છે બધું નિયમ પ્રમાણે ચાલે છે, અને માટે નિયમ છે અને એ જ બધાનું કારણ છે. પેલું કે બધું સ્વભાવ પ્રમાણે ચાલે છે, સ્વભાવ કારણ છે. પેલું કહે કે ભાઈ કારણ કાળ બધાનું કારણ છે, માટે કાળ પ્રમાણે બધું ચાલે છે. તો 10મા શ્લોકમાં કહ્યું ધનિકત્વાદ વ્યવસ્થા યદૃચ્છાવાદનોચ્યતે ભૂતવાદી દેહગત કાઠિન્યાદીન ઉદાહરત. કેવી જાતની ચર્ચાઓ થતી હશે. આ બધું બાળકો બેસીને ચર્ચા કરતા એવું લાગે. આ બધું જાણે કે જે કારણવત બતાવવામાં આવે છે એ તદ્દન દેશી રસ્ટિક જેને કહેવાય એવો દેખાય છે આપણને. પણ ચાલો, આ તો બધા મોટા મોટા ચિંતકો છે, એટલે આપણાથી એવું ન કહેવાય. પણ ધનિકત્વાદી વ્યવસ્થા, કોઈ ધનિક છે, કોઈ ગરીબ છે, આ વ્યવસ્થા શાની થાય છે? યદૃચ્છાવાદ્યના ઉચ્ચતે. કોઈ બીજું આપણે કારણ યદૃચ્છા, એના આકસ્મિક ઘટના કંઈ ઈશ્વર ઈચ્છા. કારણ કે આ બધી ઘટનાઓ જે છે કે આ ધનિક કેમ છે, આ ગરીબ કેમ છે, આવો કેમ છે, બુદ્ધિમાન કેમ છે, આ મૂર્ખ કેમ છે, બસ યદૃચ્છા, ઈશ્વર ઈચ્છા. એટલે જેનું કારણ સમજી શકાય એને એવું. ભૂતવાદી, જે પંચમા ભૂતને બધાનું કારણ કહે છે, એને માટે શું દૃષ્ટાંત આપે છે? દેહગત કાઠિન્યાદીન ઉદાહરત. જો ભાઈ આ પંચમહાભૂત, આ દેહ છે પંચમહાભૂતનો બનેલો છે. જે કાઠિન્ય છે એ પૃથ્વીને કારણે છે, જે દ્રવતા છે જળને કારણે છે, જે ઉષ્ણતા છે અગ્નિને કારણે છે. એમ કરીને આ દેહનું દૃષ્ટાંત આપીને કહે છે કે દેહ જેવી રીતે પંચમહાભૂતમાંથી સર્જાયો છે, તેમ બધી વસ્તુ પંચમહાભૂતમાંથી સર્જાયેલી છે. હવે 11મા શ્લોકથી આગળ વધીએ. પ્રધાનવાદી પુરુષાન સાત્વિકાદીનુદાહરત જીવવાદી કર્મવશાત જન્મદેવાદ્યુદાહરત. ઘણા બધા ચિંતકો છે પોતપોતાના સ્થાને. તો વિશાળ દેશની અંદર પોતપોતાના સ્થાને આ બધા તો સામાન્ય રીતે વનમાં જ નિવાસ કરનારા હોય એવા ચિંતકો એ ખૂબ ગહન ચિંતન કરે પછી આ બધા પ્રકારના નિર્ણય પર આવેલા છે. એ બિંદે બિંદે સ્વતંત્ર રીતે આ પ્રકારના નિર્ણય પર આવેલા છે. પ્રધાનવાદી સાત્વિકાદીન પુરુષાન ઉદાહરત. સાત્વિકા રાજસા તામસા પુરુષા ઉપલભ્યંતે. પુરુષો જે મનુષ્ય જોઈએ છે એ કોઈક સાત્વિક હોય, કોઈ રાજસ હોય, કોઈ તામસ હોય. ટૂંકમાં જગતના બધા પદાર્થોને આપણે સાત્વિક, રાજસ, તામસ એ પ્રકારે એનું વિભાગીકરણ કરી શકીએ. રાજસ એટલે જે ગતિમાન છે, જે પવન ગતિમાન છે, પક્ષીઓ ગતિમાન છે, આ ગતિ રજોગુણને કારણે છે. આ પહાડો વગેરે સ્થિર છે એ તમોગુણને કારણે છે. અને
તેજસ તો કે પ્રકાશ જે છે એ તેજસ્વી છે, બધાને પ્રકાશિત કરનારો છે, એને આપણે સાત્વિક કહીએ. આમ જગતના બધા જ પદાર્થો સાત્વિક, રાજસ કે તામસ, આ ત્રણમાંથી એક કક્ષામાં મૂકી શકાય. આ ત્રણ વડે જગતના બધા પદાર્થોનું વિશ્લેષણ થઈ જાય. સાત્વિક આહાર પુરુષાર્થ નહીં, પુરુષ બધી જ વસ્તુઓ, જગતના બધા જ પદાર્થોને આપણે સાત્વિક, રાજસ, તામસ એ પ્રકારે એનું વર્ગીકરણ કરી શકીએ. તો નદી વહેતી હોય, સતત ગતિમાન છે એને રજોગુણી કહીએ. પહાડો હંમેશા સ્થિર હોય એને આપણે તમોગુણી કહીએ. મેં કહ્યું ને, પ્રકાશમાન હોય સૂર્ય એને સાત્વિક કહીએ. એ પ્રકારે જગતના બધા પદાર્થોને સાત્વિક, રાજસ, તામસ એ પ્રકારે બધા પદાર્થોનું વર્ગીકરણ કરી શકીએ. તો આપણને અનુભવ થાય છે આ ત્રણ ગુણોમાંથી બનેલી વસ્તુઓનો. આપણે પુરુષનું દૃષ્ટાંત આપ્યું કે ત્રણ પ્રકારના પુરુષોનો આપણને અનુભવ થાય છે. સાત્વિક પુરુષો, રાજસ પુરુષો, તામસ પુરુષો. તેષામ કાર્યનાપી ત્રિગુણાત્મક ભાવ્યમ. આપણને અનુભવ થાય, એ કાર્યનો અનુભવ થાય છે. કારણ અનુમાનનો વિષય છે. કાર્ય વ્યક્ત છે, કારણ અવ્યક્ત છે. સામાન્ય રીતે જેવી રીતે વૃક્ષ વ્યક્ત છે, એનું મૂળ જે છે અવ્યક્ત છે, તો કાર્ય છે એ કેવું વ્યક્ત એટલે ઇન્દ્રિયથી જેને અનુભવ કરી શકાય. મૂળ છે અવ્યક્ત છે, ઇન્દ્રિયથી અનુભવ ના કરી શકાય. આ પ્રકારે કાર્ય કારણનો વિભાગ કરીએ આપણે તો આ ઘડો કાર્ય છે. જો ઘડામાં તો માટી દેખાય છે એ જુદી વાત છે. બાકી અંકુર છે કાર્ય છે, બીજ છે કારણ છે. એ સામાન્ય દૃષ્ટાંત છે કે બીજ છે એ વ્યક્ત છે આપણા માટે, અંકુર વ્યક્ત છે. એ રીતે કારણનું આપણે અનુમાન કરીએ, કાર્ય પરથી અનુમાન કરીએ કે કારણ કેવું હશે. લોકો કહે ને પુત્રના લક્ષણ પારણામાંથી. કોનો દીકરો છે ખબર પડી જાય લોકોને, એના પુત્રના લક્ષણ, પુત્રને જ કહે, પુત્રી નથી કહેતા પણ પુત્રના લક્ષણ પારણામાંથી. એટલે એમાં એ પછી ખબર પડે કે કોનો દીકરો હશે. એટલે કાર્ય પરથી ખબર પડે આપણને, અનુમાન કરી શકીએ કે કારણ કેવું હશે. તો સાત્વિક રાજસા તામસા પુરુષા ઉપલભ્યંતે. ત્રણ પ્રકારના માણસો આપણને અનુભવાય છે, સાત્વિક, રાજસ અને તામસ. તેન તેષામ કાર્યનાપી ત્રિગુણાત્મક ભાવ્યમ. તેથી આનું જે કારણ હશે ને સાત્વિક, રાજસ, તામસ, એનું કારણ પણ સાત્વિક, રાજસ, તામસ કે સત્વ, રજસ, તમસ હોવું જોઈએ. આપણને અનુભવ થાય છે કાર્યનો, એ બધે આપણે કારણનું અનુમાન કરતા હોઈએ છીએ. અને તેથી જે આપણે અનુભવીએ છીએ એ બધું સાત્વિક. પુરુષની વાત કરી, કોઈ પણ વસ્તુ સાત્વિક, રાજસ, તામસ આ ત્રણમાંથી એ ત્રણ વિભાગ એનો થઈ શકે. તેના એટલે આ પ્રકારે સાંખ્ય લોકોએ આ નક્કી કર્યું કે પ્રધાન છે એ જગતનું કારણ છે. પ્રકૃતિમાંથી જગત સર્જાયેલું છે અને પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે, સત્વરજસ તમો ગુણાત્મિકા છે. અનુમાનથી આવેલું છે આ બધું. એટલે જ વેદાંતના બધા લોકોને ખંડન કરે છે. વેદાંતનું જે કારણ છે, એટલે વેદાંત જેને કારણ સમજે છે એ અનુમાનનો વિષય નથી, પ્રત્યક્ષનો વિષય નથી, અનુમાનનો વિષય નથી. શેનો વિષય છે? શાસ્ત્રનો જ વિષય છે. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. હે સૌમ્ય, હે પ્રિયદર્શન, આ નામ રૂપાત્મક જગત એની ઉત્પત્તિ પહેલાં એકમાત્ર સત હતું. કોણે જોયું છે કોઈએ? જગતની ઉત્પત્તિ પહેલાં શું તે આપણે શું કારણ શું હોય? કાર્યની ઉત્પત્તિ પહેલાં જોઈએ એને કારણ કહેવાય.
તો એમ જગત આ કાર્ય છે એની ઉત્પત્તિ પહેલાં શું હતું એ આપણે ના જાણી શકીએ, આપણે કાર્યની અંતર્ગત છીએ. એટલા માટે કારણ નિર્ણય માત્ર શાસ્ત્ર જ કરી શકે. કહે છે કે સત એટલે ચિત્ત આનંદ, આ સચ્ચિત આનંદ છે એ જગતનું કારણ છે. ચલો અહીં કે સાત્વિકા રાજસા તામસાશ્ચ પુરુષા ઉપલભ્યંતે. જગતમાં બધા જીવો જે જણાય છે, પુરુષ એટલે બધા જ, નર અને માદા બધા જ. સાત્વિક જણાય છે, રાજસ જણાય છે, તામસ જણાય છે. તેન તેષામ કારેણાપી ત્રિગુણાત્મક ભાવ્યમ. એ પરથી આપણે કહી શકીએ કે આ બધાનું કારણ પણ 3 ગુણ હશે. કાર્ય છે એ ત્રિગુણાત્મકમ છે, સાત્વિક રાજસ તામસ. આપણે અનુભવ થાય છે કાર્યનો, એ પરથી એમનું કારણ છે એનું અનુમાન કરીએ. એટલે કે આ બધાનું કારણ સત્વ રજસ અને તમસ, આ 3 ગુણ આ બધાનું કારણ હોવું જોઈએ. કારણ કે કાર્ય છે એમાં આપણને આ 3 ગુણોનો અનુભવ થાય છે. આ ત્રિગુણાત્મક વસ્તુ શું છે? તચ્ચ ત્રિગુણાત્મક પ્રધાન સાંખ્ય. સાંખ્ય કહે છે કે આ ત્રિગુણાત્મક સત્વરજસ તમો ગુણાત્મક જે છે એ પ્રધાન છે, અને બધી સંભાવના પ્રધાનમાં છે. કારણમાં કાર્યની સંભાવના હોય એમ પ્રધાનમાં સમગ્ર જગતની સંભાવના છે. તો જગત જો ત્રિગુણાત્મક હોય, સત્વરજસ તમો ગુણાત્મક હોય, તો એનું કારણ પ્રધાન છે એ પણ ત્રિગુણાત્મક હોય. લોકે કેચિત દેવજન્મ લભંતે અપરે મનુષ્ય. આ એક કહ્યું પ્રધાનવાદી આદિ પુરુષાન સાત્વિકાદીન ઉદાહરત. તો પ્રધાનને કારણ કરનારા આ પ્રકારે તર્ક કરતા હોય છે. જીવવાદી, જીવને બધાનું કારણ કરનારા લોકો શું કહે છે? કર્મશાત જન્મ દેવાદિ ઉદાહરત. જે કે આપણો જન્મ થાય, કોઈ દેવતાનો જન્મ, દેવ યક્ષ મનુષ્ય રાક્ષસ વગેરે દેવતા જીવો હોય છે, તો એ શેને કારણે હોય છે? કોઈને દેવ યોનિમાં જન્મ મળે, કોઈને યક્ષ યોનિમાં જન્મ મળે, કોઈને મનુષ્યોને જન્મ મળે. શું કારણ છે? કારણ આપણે કહીએ કર્મ. જેણે જેવા કર્મ કર્યા હોય એ પ્રકારનું ઉપાધિ ન મળે. જીવવાદી કર્મશાદ એ લોકે કેચિત દેવજન્મ લભંતે અપરે મનુષ્ય જન્મ. કેટલાકને દેવ રૂપે જન્મ પ્રાપ્ત થાય, બીજાને મનુષ્ય રૂપે જન્મ પ્રાપ્ત થાય, અન્ય પશુ પક્ષી જન્મ. કેટલાક છે પશુ પક્ષી બધી ઉતરતીઓનો જન્મ થાય. એટલે દેવયોની સુધી ચડિયાતીઓની, મનુષ્યોની એટલે મધ્યમીઓની, અને પશુ પક્ષી વગેરેની યોની જે છે એ અંત્યયોની, સૌથી ઉતરતી યોની, અધમ યોની કહેવાય. ઉત્તમ, મધ્યમ, અધમ. તો અનુકાળ તત્ર છે પુણ્ય પાપાત્મકમ કર્મૈવ કારણ. જો ભાઈ કોઈને મનુષ્ય જન્મ મળ્યો, કોઈને દેવ જન્મ મળ્યો, કોઈને પશુ જન્મ મળ્યો, કારણ તો સમજવું પડે ને. તો કે ભાઈ આ કર્મ જે છે એ કારણ છે. તો કોઈના કર્મ ઉત્તમ હોય તો દેવ જન્મ મળે, મધ્યમ હોય તો મનુષ્ય જન્મ મળે, અધમ કર્મ કર્યા હોય તો પશુ પક્ષીનો જન્મ મળે. તત્ર છે પુણ્ય પાપાત્મકમ કર્મૈવ કારણમ. પુણ્ય અને પાપ બંને પ્રકારના કર્મ થાય છે. એ બંનેના મિશ્રણથી આપણે એટલે આપણા જેનું સુખ અને દુઃખ બંને છે. પુણ્ય હોવાને કારણે, પુણ્ય હોવાને કારણે સુખનો અનુભવ થાય છે, અને પાપ હોવાને કારણે દુઃખનો અનુભવ થાય. ભલે આપણે એમ લાગે કે આ વ્યક્તિને કારણે સુખ મળ્યું, કે આને કારણે દુઃખ મળ્યું. આપણને સુખ દુઃખના કારણ આવી રીતે પ્રત્યક્ષ જણાતા હોય, તો મૂળ કારણ તો આપણું પોતાનું જ કર્મ છે. આ વ્યક્તિ બધાને દુઃખ આપે છે એવું નથી હોતું. આ વ્યક્તિ બધાને સુખ આપે એવું નથી હોતું. જો એ સુખનું કારણ તો બધાને સુખ આપતું હોવું જોઈએ, દુઃખનું કારણ બધાને દુઃખ મળવું જોઈએ. એના દ્વારા
એવું થતું નથી. એવી વસ્તુ છે બધી જગ્યાએ જે લાગુ પડતી હોય. એટલે કહ્યું કે ભાઈ આ કર્મ કારણ છે, સુખ દુઃખ વગેરે કર્મને કારણે છે. તત્ર ચ પુણ્ય પાપાત્મકમ કર્મ એવ કારણમ. દેવયોનીમાં જન્મ મળે જો સત્વની એટલે સુખની પ્રધાનતા હોય, સત્વની પ્રધાનતા હોય, મનુષ્યોનીમાં રજોગુણની પ્રધાનતા હોય, અધમ યોનીમાં તમોગુણની પ્રધાનતા હોય. કર્મ કારણ કર્મ કરનાર કોણ છે? પણ કર્મ આ બધાનું કારણ બન્યું. તત્ર જ અનુષ્ઠાતા રહે જીવાહા એથી. કર્મ કારણ છે ખરું, પણ કર્મ કરનાર તો જીવ છે ને. એ રીતે જીવ છે એને કર્મ દ્વારા બધાનું કારણ બન્યું. ભલે પ્રત્યક્ષ રીતે કર્મ કારણ છે, કર્મ બિચારું અચેતન છે ને. ચેતન જીવ વડે કર્મ થાય ત્યારે કર્મ દ્વારા પછી આ બધું વૈવિધ્યપૂર્ણ જગત ઉત્પન્ન થાય. આ લોકો એમ કહે કે ભાઈ જીવ છે ને એ મૂળ કારણ છે. જીવો જગત કારણમેથી જીવ કારણવાદી મન્યતે. આ જીવ જગતનું કારણ છે એવું જીવ કારણવાદી, જીવને કારણ માનનારા આ વાદીઓ છે એવું માને કે આ જીવ પોતાના કર્મ દ્વારા કારણ બને છે. જીવ સીધું સીધું કારણ ના બને, પણ કર્મ તો જીવ જ કરી શકે ને. અચેતન વસ્તુ કર્મ કરી શકે નહીં, જીવ જ કરી શકે. એટલે જીવ પોતાના કર્મ દ્વારા જગતનું કારણ બને છે. એટલે મીમાંસકો એમ કે કર્મને કારણે આ સૃષ્ટિ છે. જૈન લોકો તો સૃષ્ટિ એ પણ કર્મને કારણે સૃષ્ટિ છે. બૌદ્ધ લોકો માને કે આ સૃષ્ટિ તો કલ્પના જ છે. વેદાંતિન લોકો એમ કહે કે કર્મ તો અચેતન છે. કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. શું કર્મ છે એ કારણ હોઈ શકે? એ તો અચેતન છે. માટે કોણ હોય? કર્તરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. કર્તાની ઈશ્વરની આજ્ઞાથી ફળ પ્રાપ્ત થાય છે. એટલે ઈશ્વર બધાનું કારણ છે, જીવ પણ નહીં. કે જીવ મર્યાદિત છે, એનું જ્ઞાન મર્યાદિત છે. આવું અત્યંત વૈવિધ્યપૂર્ણ અને અત્યંત જટિલ આ જગત છે. એનું સર્જન કરનારની કે પાસે કેવી જાતનું જ્ઞાન હશે? એ સર્વજ્ઞ જ હોવું જોઈએ. ખરેખર તો બધી વસ્તુ બધી આપણને સરળ લાગતી હોય, પણ અંદર જઈએ તો ખબર પડે દરેક વસ્તુ બહુ જટિલ છે. અને છેવટે કશાનું કારણ મળતું નથી. ક્યાંક અટકી જઈએ છીએ. આવશે આગળ કારણની શોધમાં આપણે ક્યાંક અટકી જ જઈએ છીએ. આપણા પૂજ્ય સ્વામીજી કે વન ક્વેશ્ચન મોર. કે ભાઈ એ પૂછે કે આ શું છે? તો કે આ તો ભાઈ કમળ છે. કેટલી પાંખડી છે? તો કે 8 પાંખડી છે. શું રંગ છે? તો કે ગુલાબી. કયો રંગ છે ભાઈ? આ ગુલાબી. પૂછે કે 8 પાંખડી કેમ છે? ખબર નથી. ગુલાબી રંગ કેમ છે? ખબર નથી. એ છેવટે પ્રશ્ન પૂછતા પૂછતા એક સમય એવો આવે જ્યારે ભલા લોકોએ કહેવું પડે ખબર નથી. એટલે મૂળ વસ્તુ એવી જ થઈને ખબર નથી. એટલે કે આપણી બુદ્ધિની કક્ષાની બહારની આવી વસ્તુઓ છે. એટલે ચાલો જીવવાદી કર્મવશાત દેવાદી ઉદાહરક જન્મ. જીવવાદી એમ કહે છે કે આ કર્મ જીવથી એટલે જીવ કર્મ દ્વારા બધા જગતનું કારણ બને છે. આમ જે ઉપલબ્ધ છે એ બધા ચિંતકોના વિચારો અહીંયા કહેવામાં આવે. એટલે આગળ કહે છે હવે આ પુસ્તક છે તો હા
શ્વેતાશ્વતર ઉપનિષદનું કેટલા પુસ્તક લાવે સ્વામીજી નહીં. હવે તો ત્રીજો મંત્ર આપણો બીજો મંત્ર થઈ ગયો. આ પ્રકારે વેદવાદીઓ ચિંતન કરી રહ્યા છે. અને હવે આ બધા કારણો જે આપી શકાય બધા કારણો છેવટે અંતિમ કારણ જણાતા નથી. કારણો કે કારણ પછી શું ખબર નથી. એટલે કહે છે તે ધ્યાન યોગાનુગતા અપશ્યન દેવાત્મશક્તિમ સ્વગુણૈર્નિગૂઢાં યઃ કારણાનિ નિખિલાનિ તાનિ કાલાત્મયુક્તાન્યતિ તિષ્ઠત્યેકઃ. પછી ઋષિઓએ ધ્યાન કર્યું. તે ધ્યાન યોગ્યતા એટલે ટૂંકમાં તર્કની ગતિ આવી ગઈ. તો તર્કથી ના સમજાવે છે ને સમજાય ધ્યાન યોગ અનુગતા. પછી એ લોકોએ પોતાના ચિત્તને એકાગ્ર કર્યું અને એમને શેના દર્શન કર્યા? દેવાત્મશક્તિમ સ્વગુણૈ નિગૂઢા. એમણે માયા શક્તિના દર્શન કર્યા. માયાના દર્શન થાય તો અહીં કહેવામાં આવ્યું છે કે માયા દર્શન યોગ્ય હોય એવું સામાન્ય રીતે કહેવાતું નથી. પણ એ કહ્યું કે આ ઋષિમુનિઓએ ધ્યાનથી માયા દર્શન કર્યા. દેવાત્મ શક્તિ આ પરમાત્માની શક્તિ જે છે સ્વગુણૈ નિગૂઢા પોતાના ગુણથી છવાયેલી આ પરમાત્માની શક્તિ જે માયા છે એના દર્શન કર્યા. યઃ કારણાની લિખિનાની તાની જેટલા કારણો છે બધા જ કાલાત્મયુક્તાની અધિતિષ્ઠતિ એક જ પરમાત્મા કાલાત્મયુક્ત કાલ આત્મા આ બધાથી લઈને બધા જ કારણો અધિષ્ઠાન છેવટે એક પરમાત્મા છે. એટલે આવો સાક્ષાત્કાર થયો કે આ બધાનું કારણ માયા છે અને પરમાત્મા માયાનો અધિષ્ઠાતા છે. એટલે એક પરમાત્મા છેવટે પણ જીવથી મળીને બધા જ કારણો છે એનું કારણ છે એવું દર્શન આ મહાપુરુષોએ કર્યું. એટલા આપણે વાંચ્યું કે તો આપણે ખબર પડે કે આ શ્લોકો આવો કેમ છે, આ પ્રકારનો શ્લોક કેમ છે. એટલે 12મા શ્લોકમાં કહે છે અહીંયા આગળ સર્વત્ર યુક્તેર દૃષ્ટત્વાત્ કિમ તત્વમિતિ ચિંત્યતે સર્વેષામ અનિવાર્યત્વાત્ સત્સંગોસ્ત્વિતિ ચેન્ન તત. સર્વત્ર યુક્તે દૃષ્ટત્વાત્ આ બધા લોકોએ પોતાના મત માટે તે યુક્તિ રજૂ કરી. જે કારણ કે કાલ કારણ છે, સ્વભાવ છે, આ છે, નિયતિ છે, આ બધા કારણો માટે દરેક ચિંતકે તે યુક્તિઓ ઉપસ્થિત કરી, રજૂ કરી. એટલે બધી વસ્તુ સાચી જણાય છે. યુક્તિથી જોઈએ તો આ બધા જ અભિપ્રાયો સાચા જણાય છે. એટલે કિમ તત્વમ આટલા બધા કારણો તો હોય નહીં, કારણો તો એક જ હોય. એટલે આ બધા કારણોમાં આમ તો આપણને તર્કયુક્ત આ બધા મૂકવામાં આવે છે. એટલે આમ આ બરાબર છે, પેલું બરાબર છે, પેલું બરાબર છે, પણ આટલા બધા કારણો તો હોય ના શકે. એને કિમ તત્વ એથી ચિંત્યતે આ દરેક કારણ જણાય છે ખરું, પણ આટલા બધા કારણો હોય ના શકે. એટલે કયું એક કારણ છે
એ ચિંતન કરવામાં આવે છે. પુરુષ ચિંત્યતે મંત્રગતમ ચિંત્યપદમ વિવૃણોતે. કાળ સ્વભાવ નિયતિ યદૃચ્છા ભૂતાની યોનિ પુરુષેતિ ચિંત્યા. ચિંત્યા ચિંત્યા ચિંત્યમ પુરુષ હેતિ. હા એ તો ખરું, પણ ચિંત્યા શું વસ્તુ? જો એ શું કહે, ચિંત્યા એટલે ચિંત્યમ કહી દીધું ભાષાકારે. ચિંત્યા અને ત્યાં ચિંત્યમ એવું સમજવાનું. પણ શાસ્ત્રને સ્વતંત્રતા, એટલે આ તો શ્રુતિ છે ને, એટલે આ છાંદસ આને કહેવાય. આ પ્રકારના પ્રયોગને છાંદસ પ્રયોગ કહેવાય. એટલે કે વેદને એ પ્રકારની છૂટ છે. માની લઈએ કે ભાઈ વ્યાકરણની રચના પહેલાંના વેદ છે, માટે એવું કહેવાય કે ભાઈ આ ખોટું છે એમ ના કહેવાય. પણ પાણીજીનું વ્યાકરણ છે એ મર્યાદિત છે. એટલે જોકે એમણે બધી જ વસ્તુઓનો ધ્યાનમાં લેવાનો પ્રયત્ન હતો, પણ ભાષામાં તો કેટલા બધા પ્રયોગો હોય. વ્યાકરણ શું વસ્તુ છે કે ભાષા લઈને પછી એમાંથી આખો એક શું કહેવાય, એક સ્ટ્રક્ચર એટલે માળખું. આ બધી જગ્યાએ ભાષા પાણીની મહર્ષિ બધા આખા હિન્દુસ્તાનમાં બહુ યાત્રા કરી હતી, માનીએ છીએ આપણે કે જુદા જુદા સ્થળોએ જુદા જુદા પ્રયોગો થયેલા. એ પરથી ને તો એમના બીજા કેટલી બધી, ટૂંકમાં કેટલી બધી રિસર્ચ હશે. દુનિયાના સૌથી બુદ્ધિમાન મનુષ્યમાં પાણીની ગણના છે, એકદમ સૌથી ઉપર. એમાં બીજા કોઈ હોય દુનિયામાં બીજા તો બરાબર. એટલે આ પ્રકારની રચના જે છે વ્યાકરણની, એ કંઈ બુદ્ધિ ગમે જ જાણતી નથી. ચાલો, પણ છતાંય પણ એ પણ બધી વસ્તુનો સમાવેશ ના કરી શકે. એટલે ચિંત્યા કહ્યું ને, એટલે પછી હવે આ ઉપનિષદ છે, વેદ છે, એને પહેલાં પાણીની પહેલાં છે ને, એટલે હવે ચિંત્યમ ચિંત્યા કહ્યું, પણ એને ચિંત્યમ સમજવાનું. સંયોગ એશામ, કાં તો બધાના સંયોગમાં એ થયું. ન તો આત્મભાવાત આત્મવૈશ સુખ દુઃખ હેતુ, તો કે આત્મા અધિષ્ઠાન નહીં, પણ આત્મા પોતે પણ બિચારો મર્યાદિત, જીવાત્મા પોતે પણ મર્યાદિત છે. એટલે આપણા પુસ્તકમાં પાછા જઈએ તો પુરુષ ઇતિ ચિંત્ય ઇતિ મંત્રગત ચિંત્યમ ઇતિ પદમ, ચિંત્યમ સમજવાનું છે. પુરુષ ઇતિ ચિંત્યમ, તો ચિંત્યમ ઇતિ પદમ વિવૃણોતિ. ચિંત્યમ શું, એની વિવરણ કર્યું આ શ્લોકની અંદર. સર્વત્ર યુક્ત દૃષ્ટિત્વાદ કિમ તત્વમ ઇતિ ચિંત્યતે. આ ચિંતન કરવાનો વિષય, ચિંતન કરવા યોગ્ય છે. કેમ? કારણ કે આ બધા મત જે મતવાદી છે એ બધા પોતપોતાના મતના સમર્થનમાં તે યુક્તિ પ્રસ્તુત કરતા હોય છે. બધાએ સાચા લાગે. અંતેથી કિમ તત્વ, તો ભાઈ તત્વ શું છે એનું આપણે ચિંતન કરવું જોઈએ. સર્વેષુ અપી પૂર્વોક્તેષુ પક્ષેષુ યુક્તે દૃષ્ટત્વાદ. ઉપર કયા બધા મતની અંદર તો યુક્તિપૂર્વક જ અભિપ્રાય, ટૂંકમાં દરેક જણ પોતાનું જે ના પોતાનો નિષ્કર્ષ જે કહે છે એ બધા કન્ક્લુઝન, દરેક જણ જે નિષ્કર્ષ પર આવ્યું હોય બધા એની પાછળ યુક્તિ છે. અને તેથી
સર્વેષુ અપી પૂર્વોક્તેષુ પક્ષયુક્તે દૃષ્ટત્વાत् જેટલા બધા પક્ષો કયા કાળ અને સ્વભાવ બધામાં એ તે વાદીઓએ યુક્તિ આપીને સમજાવ્યું કે શા માટે આ કારણ હોવું જોઈએ. કહ પક્ષ સાધિયાનિતિ, કયો પક્ષ સાધુ છે, કયો પક્ષ યોગ્ય છે, બરોબર છે. એટલે ચિંતનીયમ. એટલે આ બધા પક્ષમાં, આ બધા જ અભિપ્રાયમાં કે સાધુ એટલે યોગ્ય છે, સારો છે, બરોબર છે. સંયોગ એષામિતિ મંત્રવદે શંકાપરત્વને વ્યાખ્યાય. સંયોગ એષામ એવું કહેવામાં આવ્યું કે આ બધાનો સંયોગ, આ કોઈ વ્યક્તિગત નથી કારણ, આ બધા મળીને કારણ થાય છે. કહે છે ન તો એ બની ના શકે, ન તો આત્મભાવાત આત્માપી અનિશ સુખ દુઃખ હેતો, તો કે આત્મા પણ નહીં. એટલે કહે છે કે સંયોગ ન તો ઇત્યેતત ન એતત ઇતિ વિવૃણોતિ, ન તત ઇતિ વિવૃણોતિ સર્વેષામ અનિવાર્યત્વાत् તત્સંગોસ્તુ ઇતિ. તો કે કોઈ આનું એક પણ કારણ બની શકે એમ નથી, અને તેથી ચાલો કહો કે આ બધા કારણો છે ને એ બધા સંઘ, બધા મળીને કારણ બને છે, એવું કેમ નહીં? કોઈ પુરુષ કે જીવ કે સ્વભાવ કે કાળ કે આ બધા મળીને એક કારણ બને છે, એવું ના કહેવાય? કે જે ન તત ભેગા કોણ થઈ શકે? જેને સ્વભાવની અંદર કંઈક સમાનતા હોય ને એ વસ્તુ ભેગી થાય. એટલે તમારે પથ્થરને પછી ધારો કે રસોઈમાં નાખવો હોય એટલે એ વસ્તુ જેને આપણે રાંધી જ ના શકતા હોય, તો તેવી રીતે કઈ બે વસ્તુ ભેગી થઈ શકે જેમના સ્વભાવમાં કંઈક સામ્ય હોય, એ જ વસ્તુ ભેગી થઈ શકે. એટલે આપણે તો પાણીને લીંબુ ભેગા કરી શકીએ, પણ પછી પરંતુ લીંબુ અને પછી દૂધ ભેગા ના કરી શકીએ, નહીં તો દૂધ ફાટી જાય. એ સ્વભાવની અંદર કંઈક એવી જાતની સામ્ય હોય તો ભેગા થઈ શકે, નહીં તો ના થઈ શકે. તો ખાલી લોકો આપણું સારું દૃષ્ટાંત છે. પણ તેવી રીતે આ બધા કારણો છે ભિન્ન ભિન્ન પ્રકારના છે, દરેકનો સ્વભાવ જુદા જુદા છે. કાળ જુદો છે, સ્વભાવ જુદો છે, નિયતિ જુદી છે, અને તેથી એમનામાં કોઈ એવી સમાનતા છે નહીં જેને કારણે ભેગા થઈને કારણ બની શકે. કાળ સ્વભાવાદીનામ સપ્તાહ સંઘ, એટલે કોઈ ચાલો બધા ભેગા મળીને સાથે સાથ ભેગા મળીને કારણ બને, તો એ તે ન તત ન એ ન બની શકે. કેમ? તો પછીના શ્લોકમાં કહે છે સ્વતંત્રે ચેતને જીવે સદી કાલાદ્ય ચેતના સમપ્રધાન ભાવેન કથમ સંધિ ભવન્તિ તે. આ બધું જીવ છે ને એ ચેતન છે, અને બાકીના બધા અચેતન છે ને. કાળ અને સ્વભાવ અને બધી વસ્તુ કેવી છે? અચેતન છે. પણ જીવ કેવો છે? ચેતન છે. તદ્દન જુદા જુદા સ્વભાવના છે. સ્વતંત્રે ચેતને જીવે તો સમપ્રધાનાનામ એવા સંઘો યુજ્યતે. જે સમાન હોય અને પ્રધાન હોય એ લોકોનો સંઘ શક્ય હોય. નતું વિષમાણામ, જે વિષમ હોય એનો સંઘ એટલે એ એમને જોડવા કે એમને ભેગા કરવા શક્ય નથી હોતા. કોઈને આપણે એક ટીમ બનાવવી હોય તો એ પણ કયા લોકોને બનાવી શકીએ? જે લોકોમાં કંઈક સમાનતા હોય, કે વિચારોની સમાનતા હોય, શક્તિની સમાનતા હોય, એવા લોકોને જ આપણે એક જૂથ ઊભું કરી શકીએ. એક પેલો એક વાદી હોય, શું કહેવાય એને, હા, એટલે
એક આવો ક્રાંતિકારી હોય અને બીજો નાશ કરનારો હોય, ત્રીજો હવે જાત જાતના ભેગા કરો તો શું થાય? થાય જ નહીં. એટલે જૂથ બનાવે તો એવા પ્રકારના લોકોનું જૂથ બને. એટલે ધારો કે ટેરરિસ્ટ હોય તો એવા સરખા લોકો જ બની ટેરરિસ્ટ બને. પછી સ્વાતંત્ર્ય સંગ્રામી એવા પ્રકારના લોકો હોય. ફેર એમાં ઘૂસી જાય તો બધાને એવું બની શકે. કોઈ ઘૂસી જાય અને બધાને વિખરાવી નાખે જુદી વાત છે. પણ સામાન્ય રીતે સંઘ કોનો બને? જે સમાન હોય તે. સમપ્રધાનાન એવા સંઘ યુજ્યતે ન તો વિષમાણા. વિષમ વસ્તુઓનો સંઘ ના થઈ શકે. સમ અને પ્રધાન હોય, ગૌણ પણ નહીં, એનો સંઘ બને. પ્રકૃતિ જીવ ચેતન સ્વતંત્ર. કોઈ કહે છે કે આ બધા ભેગા મળીને કારણ બને, પણ ભેગા બધામાં તો જીવ પણ આવે. એ કેવો છે? ચેતન છે અને સ્વતંત્ર છે. વ્યતિરિક્તા સર્વેપી કાલાદય અચેતન પરતંત્ર પરતંત્ર. એ જીવ સિવાયના, ચેતન સિવાયના બધા છે. કાળ અને સ્વભાવ, નિયતિ, યદૃચ્છ, જે બધું કહેવામાં આવ્યું એ બધા કેવા છે? અચેતન છે. કાળ પણ અચેતન છે, નિયમ પણ બધા અચેતન છે. તો આ ચેતન અચેતનનો સંગ હોઈ ના શકે. જે સમ સ્વભાવ ધરાવનારા હોય અને પ્રધાનતા જેનામાં હોય એ જ એ લોકોનો સંગ બની શકે. બાકી આ બધા શું કહે છે? ભૂમેળો થઈ ગયા આ બધા. એટલે એ તો શક્ય નથી. અતઃ તે સંઘીભૂય કાર્યમ કરતું ન પ્રભવંતી. માટે આ લોકો સંઘીભૂય એક સંઘ બનાવીને, જૂથ બનાવીને કાર્ય ના કરી શકે. એક આમ જાય અને બીજો પેલી બાજુ ઉપર જતો હોય. એકને સર્જન કરવો છે, બીજા નાશ કરવો છે. એટલે આવા બધા તદ્દન જુદા સ્વભાવના વસ્તુઓ છે ને એનો સંઘ. એટલે ટૂંકમાં એક તર્ક કર્યો અને એ તર્કને પછી કે આ સંભાવના છે એ દૂર કરે છે. એ સંભાવના લો ઓફ એલિમિનેશન કહે કે આ હોય ના. જે સંભાવના હોય એક પછી એક દૂર કરે એટલે પછી છેલ્લે જે સંભવિત હોય એ રહી જાય. પછી આગળ કહે છે તર્હિ જીવો હેતુરસ્તુ તન્ન દુઃખાદિદર્શનાદ સ્વતંત્ર સ્વાત્મનો દુઃખમ કુર્વન દૃષ્ટો હિ નહીં ક્વચિત. કુર્વન દૃષ્ટો નહીં ક્વચિત. ચાલો ત્યારે જીવ આ બધાનું કારણ ગણો. જગતનું કારણ જીવ. તરી જીવ હેતુરસ્તુ. ચાલો એટલે આવી જાતનો એક પ્રપોઝલ મૂકી, આ જરા પ્રસ્તાવ મૂક્યો કે ચાલો ભાઈ આ બધા ના હોય તો જીવ હેતુ છે, જીવ કારણ છે. તો જીવસ્ય જગત કારણત્વ ભાવે હેતુ. જીવ પણ જગતનું કારણ ના હોઈ શકે. શું કારણ? દુઃખાદિ દર્શનાદ. આ જીવમાં જીવ કેવો છે? બિચારા એમાં સુખ પણ છે, દુઃખ પણ છે. દુઃખ વધારે ઓછું ગમે તેટલું હોય. આમ તો દુઃખ જ મોટે ભાગે છે, પણ છતાં દુઃખ પણ છે તો ખરું જ. જીવમાં સુખ પણ છે, દુઃખ પણ છે. હવે જો જીવે આ બધી રચના કરી હોય તો કોઈ પોતાનું દુઃખ રચે ખરું? જીવસ્ય દુઃખાદિ અનિષ્ટ અનુભવસ્યાપી દર્શનાદ. જીવ તો જોઈએ છે વિચારો કે અનિષ્ટ સુખ છે અને ઇષ્ટ છે, ઈચ્છનીય છે. દુઃખ કેવું છે? અનિષ્ટ છે, અનિચ્છનીય છે. કોઈ જાણી જોઈને પોતાના માટે અનિષ્ટનું ના, કોઈ જાણી જોઈને કોટડીમાં જાય નહીં, જાણી જોઈને કાદામાં પગ મૂકે નહીં, તેમ જાણી જોઈને પોતાના માટે દુઃખનું સર્જન કરે. હું એવું ઘર બનાવું છું કે જે અંદર જાઉં સીધું પેલું અહીંયા પડે ત્યાં પડે ને જઈને એમ દુઃખી થવા માટે કે માણસ ઘર ના કશું ના કરે. મેં સમય ઘર બનાવ્યું કેમ જઈને આરામથી દુઃખ ભોગવ્યું એવું કોઈ કરે નહીં. એટલે પોતાને માટે કોઈ દુઃખ ના સર્જે, સુખ સર્જવા જ ઈચ્છે. તો
આ જગતનું કારણ જીવ કેમ ના હોય? જગતના સુખ દુઃખ બંને છે. તો જીવે સર્જન કર્યું તો દુઃખનું સર્જન પણ જીવે જ કર્યું ને. એટલે પોતાના માટે કોઈ દુઃખનું સર્જન કરે ના કરે. મળે જીવ પણ આ આધારનું કારણ હોય એવું સંભવિત નથી. એક પછી બધી સંભાવનાઓ છે અને એને અહીંયા આગળ નિષેધ કરે છે. તદ્ભિન્નસ્યેવ કારણત્વમ પુરરી કર્તવ્યમ. એટલે જીવ સિવાય બીજું કોઈ કારણ હોવું જોઈએ એવું આપણે સ્વીકારવું પડે. નહીં સ્વયમેવ સસ્ય દુઃખમ ઉત્પાદયતી ઇતિ સાંપ્રતમ. કોઈ માણસને આટલી બુદ્ધિ છે જ ને કે કોઈ પોતાના માટે દુઃખ જન્માવે નહીં. કોઈ સામે ચાલીને કારાગારવાસમાં જાય નહીં. કોઈ સામે ચાલીને ન જ કરે. કોઈ ધકેલે જુદી વાત છે પણ તો પોતાની જાતે તો ન જ કરે. એટલે જગતમાં દુઃખ છે અને તેથી જીવે આ જગત રચ્યું હોય એવું કહેવાય નહીં. કારણ કે જીવ પોતાના માટે દુઃખ ના રચે. કોઈ પોતાના માટે દુઃખ ના રચે. એટલે જીવ આ જગતનું કારણ હોય એ યોગ્ય લાગતું નથી. કારણ કે દરેકને માટે જુદા જુદા કારણો આપ્યા પણ આ જીવ ના હોય. કારણ કે જગતમાં સુખ દુઃખ છે, દુઃખ છે. નહીં સુખ હોત તો બરાબર છે. આમ જે આપણે કારણો જોઈએ છે બધા કંઈ ને કંઈ દોષયુક્ત જણાય છે. બધા આમ જોવા જઈએ તો બધા યુક્ત હતા. પણ પછી આપણે જ્યારે જોવા જઈએ એક એક નહીં ત્યારે લાગે છે કે એનું એક કારણ બરાબર બંધ બેસતું નથી, બધી શરતો પૂરી કરતું નથી. એટલે કહે છે દોષાન સર્વેષુ પક્ષેષુ પશ્યન્તો બહુધા તદા માયા શક્તિમનિર્વાચ્યામ અપશ્યન ધ્યાનયોગતઃ. લો ઓફ એલિમિનેશન. એટલે આ બધી વસ્તુને બાદ કરતાં કરતાં છેવટે શું બચ્યું? એમાં ધ્યાન કર્યું અને એના ધ્યાનમાં શું જણાયું? આ બધા સંભવિત કારણો છે એ બધાનો નિષેધ કરતાં કરતાં છેવટે એક કારણ બચ્યું, માયા. તે ધ્યાન યોગાનુગતા પશ્યન દેવાત્મશક્તિ સ્વગુણ નિગૂઢા. આ ઋષિ મુનિઓ દર્શન કર્યા. દેવની શક્તિ, માયા શું છે? પરમાત્માની શક્તિ છે. અને સ્વગુણ નિગૂઢામ, એ માયા કેવી છે? પોતાના ગુણો છે સત્વ રજસ તમસ એનાથી ઢંકાયેલી છે. એટલે આપણને જલ્દી એનું સમજ ના પડે. એટલે આવી માયા શક્તિના આ ચિંતકોએ ઋષિમુનિઓએ દર્શન કર્યા. માયાનું દર્શન એવું ક્યાંય સાંભળ્યું નથી આપણે કે માયા દર્શન યોગ્ય હોય. માયાનું ઓબ્જેક્ટિફિકેશન તમે કરી શકો, એટલે વિષયીકરણ કરી શકો. પણ કદાચ એમણે એ પ્રકારે નહીં જોયું હોય. કહે છે કે માયાને જોઈ પણ કદાચ વિષયીકરણ નહીં, પરંતુ આ સમજ પર આવ્યા એમ કહેવાય કે યહ કારણાની નિખિલાની તાની કાલાત્મયુક્તાની અધિતિષ્ઠતી એક. આગળ જે બધા કારણો આવી ગયા એ બધા કાલાત્મયુક્તાની, કાલ આત્મા આ બધા સાથે, કાળને કારણે કહ્યું, આત્માને કારણે કહ્યું, બધા સહિત જે છે એ અધિતિષ્ઠતી એક માયા જે છે આ બધા જે કારણો કયા એનું અધિષ્ઠાન છે. આ બધાને ઉત્પન્ન કરનારી કાળ આત્મા સહિતના જે બધા જ કારણો કયા બધાને ઉત્પન્ન કરનારી એક માયા જે છે. માટે માયાને કારણ કહેવામાં આવ્યું. તે ધ્યાન યોગાત માયાશક્તિ અનિર્વાચ્યામ જગત કારણત્વેન પશ્યન ઇત્યર્થ. ધ્યાન યોગથી એ લોકોએ માયાના દર્શન કર્યા કે ધ્યાન યોગથી આ પ્રકારનો નિશ્ચય એમનામાં જન્મ્યો કે માયા જ વાસ્તવમાં કારણ બની શકે. માયા એટલે જાદુ આમ જોવા જઈએ તો. અને વેદાંતિન લોકો માયાનો અહીં તો ઉલ્લેખ આવે છે એટલે વેદાંતિન લોકો જરા સેફ છે,
સલામત છે. બાકી પ્રશ્ન પૂછ્યા છે કે માયા તમે ક્યાંથી લાવ્યા, કઈ જગ્યાએ માયાનો ઉલ્લેખ ક્યાં છે? તમે વેદાંતી લોકો માયા માયા કરો છો. ચાલો ભગવદ્ ગીતામાં ભગવાને માયા કહ્યું, પણ એ તો ઉપનિષદમાંથી આવ્યું હોવું જોઈએ ને. કોઈ ઉપનિષદ માયા શબ્દ આના સિવાય આપણે જેટલો ઉપનિષદનો અભ્યાસ કર્યો કાંઈ માયા શબ્દ આવ્યો છે? એ તો ક્યાંકથી કોટ કરે છે ઋગ્વેદનું. એ ઋગ્વેદનો મંત્ર છે એને ઉદ્ધૃત કરવામાં આવ્યો આ બૃહદારણ્યક ઉપનિષદમાં. હા, પણ ઉપનિષદ પોતે કંઈક અને માયાભી એટલે શક્તિઓથી, ત્યાં ઇન્દ્ર પોતાની વિવિધ શક્તિઓથી બધું ઉત્પન્ન કરે છે એવું ત્યાં સમજાવવામાં આવ્યું. પણ એટલે આ માયાનો આખો જે સિદ્ધાંત છે ને એ તો આચાર્યોએ, હું તો માનું છું કે આચાર્યોએ ભગવાન શંકરાચાર્ય મહારાજ એ પ્રકારે એમણે અધ્યાસ શરૂ થયો ને, આખું ભાષ્ય શરૂ થયું બ્રહ્મસૂત્રનું અધ્યાસ હતી. એ અધ્યાસ કેવી અનિર્વચનીય વસ્તુ છે. અધ્યાસ એટલે જ્યાં રજ્જુ છે ત્યાં સર્પનો ભ્રમ થયો. આ ભ્રમ કેમ થાય છે એનું કોઈ કારણ છે કે રજ્જુના સર્પનો જ ભ્રમ થયો, બીજા કશાનો નહીં? હાથીનો ભ્રમ ના થાય, પેલાનો ના થાય. કારણ આપે બધા, પણ આ ભ્રમ માટે કોઈ એવું કારણ સમજાવી શકાતું નથી. અધ્યાસ માટે કોઈ કારણ સમજાવી ન શકાય. એટલા જ માટે બ્રહ્મસૂત્રનું ઇન્ટ્રોડક્શન ઉપોદ્ઘાતમાં અધ્યાસની ચર્ચા કરી કે ભાઈ અધ્યાસ નામની વસ્તુ છે. નહીંતર આ બ્રહ્મસૂત્રની જરૂર જ નથી. અધ્યાસ નામની વસ્તુ જીવનમાં છે. એક વસ્તુને બીજી રીતે જોવામાં આવે એવા ભ્રમ છે જીવનમાં. એ ભ્રમ હંમેશા અજ્ઞાનમાંથી જ જન્મેલો હોય અને અજ્ઞાન નિવારણ જ્ઞાન રીતે થાય. માટે બ્રહ્મસૂત્ર જે જ્ઞાન બ્રહ્મ જ્ઞાનનો ગ્રંથ છે એ વસ્તુ સુસંગત છે. બાકી બ્રહ્મસૂત્રની જરૂર શું છે ભાઈ? તમે ઉપનિષદની શું જરૂર છે? કારણ કે અજ્ઞાન છે. શાબ્દિક અજ્ઞાન છે કારણ કે અધ્યાસ છે. અજ્ઞાન પણ કોઈ જોઈ શકતું નથી. અજ્ઞાનનું કાર્ય છે અધ્યાસ. એ જ માત્ર આપણે અનુભવીએ છીએ. પણ જ્યારે જ્યારે અધ્યાસ થાય એટલે અધ્યારોપ થાય તેનું કારણ અજ્ઞાન હોય. એ અજ્ઞાન કોઈ જોવાની વસ્તુ, દેખાવાની વસ્તુ નથી, પણ અજ્ઞાન છે એવું આપણે અધ્યાસ પરથી નક્કી કરીએ. અજ્ઞાન છે માટે એને દૂર કરવાનું સાધન છે જ્ઞાન. એ પ્રકારે જ્ઞાન જે છે એની અનિવાર્યતા પહેલાં સમજાવી ભાષ્યકારે બ્રહ્મસૂત્રના ઉપોદ્ઘાતમાં. પછી બ્રહ્મસૂત્રનો પ્રારંભ કરે એટલે શરૂઆત એમણે ઉપોદ્ઘાતમાં અધ્યાસથી કરી. અધ્યાસ ના હોય તો કશાની જરૂર જ નથી. અજ્ઞાન ના હોય, અજ્ઞાન ના તો જ્ઞાનની જરૂર નથી, વગેરે વગેરે. એટલે ચાલો અધ્યાસ એનું કારણ છે માયા. અધ્યાસ કહો, ભ્રમ કહો. તમને કેમ રજ્જુને સર્પ દેખાય એનું કારણ શું? બહુ બધી ચિંતાઓ થઈ છે એમાં, જેને ખ્યાતિવાદ કહેવામાં આવે છે. જાત જાતના કારણો આપવામાં આવ્યા કે ભાઈ ત્યાં ચાંદીને ચાંદીને પેલા શુક્તિકાનું એ દૃષ્ટિએ રજ્જુ સર્વનું દૃષ્ટાંત લેતા જ નથી. શુક્તિકા અને રજતનું દૃષ્ટાંત લે. કોઈ કહે કે રજત અહીંયાથી ત્યાં દેખાય છે, કોઈ કે જમીન દુકાનમાં છે ત્યાં. એવા જાત જાતના બધા કારણો આપ્યા કેમ જ્યાં આગળ શુક્તિકા છે રજત કેમ દેખાય છે. કોઈ એનું એક્સપ્લેનેશન એ કારણ છે ને એ તર્કમાં એ તર્કની કસોટીએ પાસ થતું નથી, સફળ થતું નથી. અને માટે સૌએ કહ્યું કે આ તો અનિર્વચનીય. ટૂંકમાં એવું નિર્વચન ના કરી શકાય, એની વ્યાખ્યા ન કરી શકાય. જે આમ જ છે એને આમ નહીં એવું ના કહી શકાય. ત્યાંથી જ જગતની શરૂઆત થઈ. એટલે જ માયા આવી ને. માયાને જ અનિર્વચનીય કહી, કારણ કે માયાનું પરિણામ છે અધ્યાસ. અધ્યાસ આપણા અનુભવનો વિષય છે. એકને બદલે બીજું જોવું એ તો બહુ સામાન્ય વસ્તુ છે. એવા ભ્રમ તો જીવન બહુ સામાન્ય થતા હોય છે.
અને ભ્રમનું કારણ એ વસ્તુને જાણી હોત તો એને ભ્રમ ના થયો હોત. અજ્ઞાન જ કારણ હોય. જીવનમાં અજ્ઞાન છે અને બધી સમસ્યાઓ અજ્ઞાનમાંથી જ ઉપજી છે. બાકી આપણા જીવનમાં દુઃખનું કોઈ કારણ જ નથી. વેદાંતન કહે કે ભાઈ મનુષ્યને દુઃખનું કોઈ કારણ નથી. આ બધા પડેલા અને ચડેલા મોઢા જોઈએ છે એટલે આ વસ્તુ કહેવી મુશ્કેલ છે કે દુઃખનું કારણ નથી, પણ ઉતરેલા ચડેલા મોઢા જાત જાતના મોઢા દેખાય ને બધા એટલે કેટલો દુઃખ, બિચારો મનુષ્ય કેટલો દુઃખી છે. આ લોકો કહે છે દુઃખનું કારણ જ નથી. એટલે એટલા માટે આ માયા જે સમજી ના શકાય એ વસ્તુ છે દુનિયાની અંદર. અને ભાઈ માયાનો દ્રષ્ટાંત છે બધા જાદુગરનો જાદુ. એ જાદુગર આમ એક અખબાર પત્રના ટુકડાને 100 રૂપિયાની નોટ તરીકે બતાવે અને બધા લોકો જે લોકોના પ્રભાવમાં છે બધા એમને એવું દેખાય. એ દ્રષ્ટાંત છે માયા માટેનું. જાદુગર છે ને એ માયા માટેનું દૃષ્ટાંત છે કે જાદુગર જેવી રીતે નજરબંધીથી બધાને પોતાને વશમાં કરે છે અને પછી જે દેખાડે એ લોકો જુએ, એ કહે એ જુએ, એવું છે. એને બધાના મનને વશમાં કર્યા અને એ કહે એવું જ દેખાય. તેમ ભગવાને બધાને વશમાં કર્યા, એ કહે છે એવું જ દેખાય. આ પ્રકારે એ જાદુગર છે ને દૃષ્ટાંત છે માયાનું. માયા એટલે જાદુ. એટલે આ પ્રકારે આ બધા મહાપુરુષો ખૂબ ચિંતન કરીને હવે એમણે માયાને જોઈ કે આ નિર્ણય પર આવ્યા કે આ બધાનું કારણ, બધા કારણોનું પણ કારણ માયા છે. માયા શક્તિમ અનિર્વાચ્યામ અપશ્યન ધ્યાન યોગત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.